એનો હું ભૂતકાળનો માસ્તર. પણ શિક્ષક તરીકે જે મેં કારકિર્દીમાં જે કર્યું છે એ કદાચ ઘણા બધા પેરેન્ટ્સ મને ઓળખતા હશે નામે, પણ હું એવા વિસ્તારમાંથી આવું છું કે જનરલ નોલેજનો પ્રશ્ન પૂછાય ને કે ગુજરાતનો પછાતમાં પછાત જિલ્લો કયો, તો મારો જિલ્લો સુરેન્દ્રનગર. અને ગુજરાતમાં પછાતમાં પછાત તાલુકો કયો, તો પણ મારો તાલુકો દસાડા તાલુકો. હવે સમજી લો મારું ગામ કેવું છે. સરકારી શાળાનો વિદ્યાર્થી એક્સેપ્ટ કોલેજ, પણ કોલેજ પણ ગ્રાન્ટેડ કોલેજ હતી, જેમ આપની આ બાજુમાં છે ને કોલેજ એ પ્રકારની, જેમાં ફી ઓછી હોય. ધોરણ 10 પાસ થયો ને તો એ વખતે અમારે ત્યાં પીટીસી નો ટ્રેન્ડ વધારે કે ઝડપથી શિક્ષક થઈ જવાય. અત્યારે 12મા પછી પીટીસી થવાય છે. તો મારા પર્સન્ટેજ સારા હતા, 73% એ વખતે હતા. તો બધા મેં પણ પીટીસી ફોર્મ ભરેલું, બધા મિત્રોએ પીટીસી ફોર્મ ભરેલું. ખબર નહીં મને વિચાર આવ્યો મારે પીટીસી નથી કરવું. એના બે કારણો. એક તો 3.5 વર્ષે મને સ્કૂલમાં મૂકી દીધો. એટલે જો હું પીટીસી કરું તો 2 વર્ષમાં એટલે 14 16 વર્ષ થાય. નોકરી મેળવવા માટે કેટલા વર્ષ જોઈએ? 18. કેટલા? તમે દાખલો આપી દો. 14 વર્ષે રાજકોટ જિલ્લા પંચાયતની તલાટી કમ મંત્રીની એક્ઝામ મેં પાસ કરી લીધી. મારા આખા વિસ્તારમાં મેં એકલા. પછી મને ઓરલમાં બોલાવ્યો. ઓરલ એટલે મૌખિક ઇન્ટરવ્યુ, રૂબરૂ. પછી જિલ્લા વિકાસ અધિકારી બધા બેઠેલા. મને ખબર હતી કે મને નોકરી નથી મળવાની, પણ એવું કદાચ લક બાય ચાન્સ આ લોકો ભૂલી જાય અને આપી દે, મજા આવે. એમાં જિલ્લા વિકાસ અધિકારી આઈએસ એટલે એ તો કેટલો ટેલેન્ટેડ માણસ હોય. એનું ધ્યાન ગયું. મને કે છોકરા તારી ઉંમર કેટલી? મેં કીધું 14 વર્ષ 3 મહિના અને આજે 3જો દિવસ. મને કે નોકરી કેટલા વર્ષે મળે? મેં કહું 18 પૂરા. તો કે ઇન્ટરવ્યુ આપવા કેમ આવ્યો? તમે બોલાય એટલે. પછી તો બાજુના બધા જે એમના જેમણે મને ઇન્ટરવ્યુ કોલ છોડ્યો હોય, જેની સહી હોય, એ બધાને પછી ખખડાયા છે. મને કે બેટા 4 વર્ષ પછી આવશે. મેં કહું 4 વર્ષ પછી અહીં નહીં આવે. આ તો ખાલી શોખનું ભરી હતું કે મારીમાં કેટલી તાકાત છે. હવે 2 વર્ષ થયા ને, ઓલા મિત્રો બધા પીટીસી થઈ ગયા, 2 વર્ષમાં પીટીસી પૂરું કર્યું અને શિક્ષક થઈ ગયા. મારા ફાધર છે ને મૂળ ખેડૂત, અને સ્વાભાવિક ગામડાનો માણસ 4 ધોરણ ભણેલો હોય, બીજા છોકરા કમાતા થઈ જાય ને હું ભણતો હોય, એટલે સાદી ભાષામાં કહું તો એક મૂકે બીજી શરૂ કરે. ખ્યાલ આવે ને? પણ આપણે બધું ધ્યાનમાં લીધું નહીં. મેં એમને એક પ્રોમિસ આપી. મેં હું તમે બધું છોડી દો. તમને કદાચ એવું હું કોલેજ કરીશ બહાર તો ખર્ચો થશે, બધું મેન્ટેન કરીશ. તમારે મારી કોઈ મારું ટેન્શન રાખવાનું નહીં. આવું તમારા તાકાત કરી બતાવ્યું. મેં અભ્યાસનો જે આંકડો માર્યો ને, કદાચ તમને એમ લાગશે સાહેબ હાવ જૂઠ બોલતા હશે. કદાચ મારા ફાધરે બહુ ખર્ચો કર્યો ને મારા કોલેજ સુધીમાં. કોલેજમાં મેં ખર્ચો એનો કરવા જ નથી દીધો, કારણ કે હું ટ્યુશન કરતો હતો. એક સારા સાહેબ હતા, એમના બાળકોને ભણાવવા દેતો અને મને મહિને 400 રૂપિયા આપતા. મારું ફૂડ બિલ 210 રૂપિયા. 1987, 88, 89 ની વાત. અને એમાંથી પાછા 150 વધે, એમાંથી પુસ્તકો લાવવાના, આ તે દૂર કરવાના. કોલેજ ફર્સ્ટ આવ્યો, બીએડ થઈ ગયો. ઈચ્છા એવી હતી કે ઓફિસર બનો. તો આઈએસ ની જ્યારે એક્ઝામ જાહેરાત આવી ને તો મેં ભરવા ખાતા. પછી બધા મિત્રો કે તમે કદાચ નામ સાંભળ્યું, પીડી વાઘેલા, અત્યારે આપણા સિનિયર આઈએસ ઓફિસર છે. એમનો બ્રધર સૌથી નામ મારી સાથે ભણે અને એ સાહેબ આઈએસ ની તૈયારી કરે. આઈએસ ની તૈયારી કરી એમનું વર્ણન કરું તમને. એ એના ભાઈને રૂમમાં ના આવે. એમ કે સંજય તું બહાર ઉભો રહે, બોલ શું કામ છે? આવી તૈયાર. એના રૂમની અંદર તમે જો પુસ્તકો સિવાય બીજું કશું દેખાય નહીં.
જાણે લાઇબ્રેરીમાં બેઠો ને એવું લાગે, અને બાપની લાઇબ્રેરી હોય ને એકલો જ બેઠો. પહેલા વર્ષે આઈએએસ ની પરીક્ષામાં પાસ ના થયા, આઈપીએસ પાસ થયા. હાઈટ થોડી નીચી હતી એટલે એમને નક્કી કર્યું કે ના આઈપીએસ તો નહીં થયું. આઈપીએસ ખ્યાલ છે ને, ઇન્ડિયન પોલીસ સર્વિસ. ફરી મહેનત કરી તો આઈપીએસ એના થયા, આઈએએસ એના થયા. ત્રીજી ડાયરે આઈએએસ થયા. અત્યારે રાજ્યના સૌથી સારા આઈએએસ અધિકારી છે. એના ફાધર છે ને, એમના ઘરની અંદર દાખલો આપો, 4 ભાઈ, સૌથી મોટા બીડી વાગેલા બેંક ઓફિસર, એનાથી નાના સીડી વાગેલા એમડી ડોક્ટર પેટલા, એનાથી નાના એમડી વાગેલા એ પણ ડોક્ટર પેટલા, અને એનાથી નાના પીડી વાગેલા સિનિયર આઈએસ, અને જે મારો મિત્ર હતો એસડી વાગેલા સંજય વાગેલા એ આઈપીસીએલમાં મોટો એન્જિનિયર છે. એના ફાધર કેટલું ભણેલા ખબર છે? આજે બાળકો, મારી પાસે ટાઈમ નથી, બાકી આ તમને છે ને ઉભા જ ના થવા. મારી પાસે બહુ બધું ખજાનો છે. ઓલું તમને તો ગુજરાતીનો શું લેવા દેવા, પણ એક કાવ્ય છે મકરંદ દવેનું, ગમતું મળે તો અલા ગુંજે ના ભરી, ગમતાનો કરીએ ગુલાબ. જીવનમાં જે તમારી પાસે છે ને એનાથી જો કોઈનું ભલું થતું હોય તો એને પ્રેમથી આપવું, કંજુસાઈ કરવાની નહીં. બરાબર છે? આપણે ત્યાં હિન્દુ ધર્મમાં કહેવાય છે લક્ષ્મી આપે તો વધે. બરાબર છે? એટલે વાપર. આઈએએસ ની પ્રિલિમિનરી એક્ઝામ માટે મેં 10 દિવસ તૈયારી કરી અને પાસે થઈ. મેઇન એક્ઝામ માટે મારું થઈ ગયું. પણ ભયંકર દુષ્કાળ ને એટલે પૈસાની ખૂબ જરૂરિયાત. 3 વર્ષ ખેતીમાં કશું થાય નહીં, વરસાદની બિલકુલ નહીં, પાણીના ફાંફા. એટલે 19 વર્ષે નોકરી મળી ગઈ. જેવું બીએડ થયું તરત એટલે બધું છોડી અને જતો રહ્યો શિક્ષક થયો. શિક્ષક થયા પછી મનમાં વસવસો રહી ગયો કે ઓફિસે તો થવું. એમાં 5 વર્ષ 1995માં જાહેરાત આવી, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ગેસ કેડર. એટલે મને જો મારી લાયકાત પ્રમાણે છે, અને એ વખતે મેં નિર્ધાર કરી દીધો કે આ પરીક્ષા 1 થી 5માં પાસ કરવી અને નોકરી લાગુ શિક્ષકમાં નથી રહી. મારા કરતા મારા જે સ્ટાફ મિત્રો હતા ને, લગભગ હું એક જ ગુજરાતી હતો, બાકી બધા મહારાષ્ટ્રના કેરળના હતા. કારણ કે નવોદય વિદ્યાલય તો ખ્યાલ છે ને, સેન્ટ્રલ સ્કૂલ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકારની સ્કૂલ. તો મારા કરતા એમને વધારે કોન્ફિડન્સ. હું પરીક્ષા આપવા નીકળ્યો ને તો મારી બેન મને રસ્તા મળ્યા, પુષ્પાબેન. ક્યાં આપણે મેં અમદાવાદ એક્ઝામ આપવા જીપીએસસી, મને કે તમે પાસે તો હોય. આવો વિશ્વાસ તમારે તમારા મા બાપને આપવાનો છે, અને તો આપણે સાચા દીકરા કે સાચી દીકરી. જીવનની અંદર ઘણી બધી જો વોટ્સએપ બધું છે ને એ ચાલ્યા કરવાનું. જેવી વિજ્ઞાનની જે આવશ્યકતા ઊભી થઈ છે ને, જે વિજ્ઞાનીઓએ બનાવી છે, મોબાઈલ બનાવ્યા, પછી આઈફોન આવ્યા, આમ તેમ, વોટ્સએપ ને ટ્વિટર, એવું વિજ્ઞાની વિચાર્યું નહીં હોય કે આ હું જે વોટ્સએપ મૂકું છું કે આ ફેસબુક બનાવું છું એનો કોઈ દુરુપયોગ કરે. એવું વિચારે તો વિજ્ઞાની વિચારે ના વિચારે. એનો ઈચ્છા શું હોય કે આના માધ્યમથી કોકનું ભલું થાય. હું સવારમાં ઉઠીને 10 મારા સવારમાં એક પ્રિન્સિપલ સાહેબનો વોટ્સએપ પર મેસેજ આવ્યો. મને કે આટલા વ્યસ્ત સમયમાં અમને વોટ્સએપ પર ચેટ કરો છો, સારું કહેવાય, નાનેચા બેન. એટલે મેં કહ્યું કે મિત્રો માટે 10 મિનિટ તો ફાળવી પડે ને. એટલે 10 મિનિટ વાપરું છું, પછી બંધ આખો દિવસ. પછી બીજા દિવસે સવારે 10 મિનિટ વાપરવાનું. એટલે આ બધું સદુપયોગ કરવા માટે કરવાનું. બીજું મિત્રો, જીવનમાં એક વસ્તુ નક્કી કરવાની, માત્ર અભ્યાસ. માનો તમે 99.99% રેન્ક લાયા, એ મહત્વનું છે,
એડમિશન માટે, કેરિયર બનાવવા માટે નો ડાઉટ મહત્વનું છે. સાથે ભણતર સાથે ગણતર મહત્વનું છે. એજ્યુકેશન અને કેળવણી માં બહુ ફરક છે. શિક્ષણ અને કેળવણી. ઘણી વખત તમે ગામડાના વિદ્યાર્થીઓ હોય તો તમને સાંભળવા મળશે, અમુક કાકાઓ કે ને કે ભાઈ આ ભરત પટેલ કાકાનો છોકરો જવા દો, ભણ્યો પણ ગણ્યો નથી. શું કે ભણ્યો છે પણ ગણ્યો નથી. આપણે ભણવું પણ છે અને ગણવું પણ છે. મેથેમેટિક્સના એક્ઝામ્પલ નહીં, બરાબર છે. 4 વર્ષ પહેલા નર્મદાના કિનારે 3 મિત્રો ફરવા ગયા અને ત્રણેય એવી હસ્તીઓના દીકરા, વિદ્યાપીઠના મોટા મોટા કુલપતિ જે તમને કહેવાય એનો એક દીકરો હતો. એના પરિવારના 3 દીકરાઓ હતા. એક પીએચડી, એક એમઈ મિકેનિકલ અને એક એમબીએ ગોલ્ડ મેડલિસ્ટ. આ ત્રણેય ત્યાં ગયા કરનાળી. પછી એમને ઈચ્છા થઈ કે પાણી શીશરું છે તો આપણે નાવા ગઈ. તો લોકો નાવા ગયા. જેવા પડ્યા ને એવા ત્રણેય ડૂબી. આપણે એવું એજ્યુકેશન લેવું છે, ડૂબવું નથી. ક્યાંય નદીમાં ફેંકી દે આપણને અને સામા કિનારે પહોંચ્યા એટલે 99.99 નહીં 100% કહેવાય. બાકીના 99 કસાય કાઢના નહીં. તમને કદાચ ખ્યાલ છે કે દરિયાના કિનારે જે રહેતા માછીમારો છે ને એના બાળકો ચાલતા પછી શીખે, પહેલા તરતા છે. ખ્યાલ ગયો ને? એ ક્યારે ડૂબે? જીવનની કોઈ પણ પળોમાં ડૂબે નહીં. ગમે એટલું તોફાન આવે, માછીમારો ક્યારે ડૂબતા સાંભળે? કોકને બચાવતા સાંભળ્યા. એજ્યુકેશન એવું હોવું જોઈએ. હવે એક એક્ઝામ્પલ આપી મારી વાત પૂરી કરું, ટાઈમ બહુ થઈ. 3 વિદ્વાન ને એમને એક નાનો એવો સમુદ્ર પાર કરવાનો સામા દેશમાં જવું હતું. ત્યાં કંઈક વિદ્વાનોનું સંમેલન રાખ્યું. એટલે એને ઓલા નાવિકને કહ્યું કે અમારે સામે પાર જવું છે, તમે લઈ જાય. તો કશો વાંધો નહીં, બેસી જાઓ. શું આપશો? તમે જે લખી આપો એ મને મંજૂર છે. ત્રણેય બેઠા. પણ એ વિદ્વતામાં એટલા મશગુલ થઈ ગયા તો એમણે આ ઓલા નાવિકની ઠેકડી ઉડાડવાનું નક્કી કર્યું. કારણ કે રસ્તો બહુ લાવો ને, ટાઈમ ક્યાં પાસ કરવાનો. એટલે એકે પૂછ્યું, જે હિસ્ટ્રીનો માસ્ટર હતો એને, કે ભાઈ તને ઇતિહાસનું જ્ઞાન છે? કોને કહે ખબર છે? ઓલા નાવિક. પૃથ્વીરાજ ચૌહાણ કોણ તો ખબર છે? અલ્લાઉદ્દીન ખિલજી જેને મારી મારી મુસલમાન બનાવ્યા કોણ તો ખબર છે? બોલો કે ભાઈ હું રહ્યો અભણ માણસ, મારા ફાધરે મને ક્યારે ભણાવ્યો નથી. આ કોણ ખિલજી કોણ ચૌહાણ એ મારા મગજમાં ઉતરતું નથી. એટલે ઓલે કીધું તો તારી 25% જિંદગી બરબાદ થઈ. તો કે કશો ત્યાં એક પાછો ભૂગોળનો માસ્ટર હતો, એણે કીધું ચાલ ઇતિહાસ ના આવડતો કઈ નહીં, તને ભૂગોળનું જ્ઞાન તો હશે ને કે આ તું સમુદ્ર કિનારે રહેશે કે હા કરે આટલું ખબર કે આ દરિયો છે બરાબર, એનો આ કિનારો છે, સામે કિનારે પહોંચાડો આટલું ખબર. અરે યાર વિશ્વમાં કેટલા ખંડો છે? તો કે એ ખબર નથી. આપણો દેશ કયા ખંડમાં આવેલો છે? તો ખબર નથી. તો વિશ્વવૃત્ત કોને કહેવાય? તો કે નથી ખબર. તો કે તારી બીજી 25% જિંદગી બરબાદ થઈ. કેટલી થઈ? 50%. તો પાછો એક ખગોળશાસ્ત્રી બેઠો હતો, એને વળી શરૂ કર્યું કે સપ્ત ઋષિ કોને કહેવાય, બ્રહ્માંડ કોને કહેવાય. એટલે કે પહેલા હું નથી ભણ્યો, મારું મગજ ના ખાવ. તો કે તારી ત્રીજી 25% બરબાદ થઈ. કુલ કેટલી થઈ? 75%. બરાબર મધદરિયે નાવ પહોંચી અને તોફાન શરૂ થયું. નાવ હાલત ડોળત થવા લાગી. નાવિકે હવે લઈને પૂછ્યું તરતા આવડે છે? તો કે ના. તો મારી 75 ખાસ થઈ, તમારી હમણાં હોય 100%. ચલો મિત્રો, વાતો કરવાનો ક્યારેક સમય મળશે કરશું. વિશ યુ ઓલ ધી બેસ્ટ ટુ ઓલ ઓફ યુ.
grant success and bright future. We are thankful to Mr. S.K. Patel, campus in charge of KTV, for gracing the occasion. I request Ms. Priyanka Patel to welcome him. Mr. Mahesh Chawda to greet her.